હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? આજના વિડીયોમાં આપણે ઇંગ્લિશમાં યુનિટ 2 અ શીપ કેન વોક, તો તેની શરૂઆત કરીશું. તો તેમાં આપણે સૌપ્રથમ શરૂઆત કરીએ એક્ટિવિટી નંબર 1 થી, જેની એક્ટિવિટી નંબર એ છે વર્ક ઇન ગ્રુપ, રિસાઇટ એન્ડ સિંગ. એટલે કે અહીંયા તમને એક નાની એમથી પોયમ જેવું આપ્યું છે, તેને ગાવાની છે અને વાંચવાની છે. તો ચાલો જોઈએ કે શું આપણને પોયમમાં કીધું છે. નાનું અમથું પોયમ છે, ટચુકડું એવું. આઈ એમ જમ્પિંગ, આઈ એમ જમ્પિંગ એટલે કે હું કૂદી રહ્યો છું. આઈ એમ જમ્પિંગ, લુક એટ મી, હું કૂદી રહ્યો છું. લુક એટ મી એટલે કે મારી સામે જુઓ. કેન યુ જમ્પ એઝ આઈ ડુ? હવે જો અહીંયા તમને શબ્દ આપ્યો છે કેન, આને વંચાય શું? કેન. કેન નો મતલબ થાય કરવાની ક્ષમતા. કેન એટલે એનો ઉપયોગ ક્યાં થાય? કોઈ વસ્તુની આપણે ક્ષમતા અથવા તો કરી શકવું તે બતાવવા માટે કેન વપરાય. કેન એટલે CAN, વંચાય શું? અને કેન એટલે કેન એટલે કોઈ પણ વાત હોય તો આપણે કે કરી શકવું કે કરી શકે, તે આપણી ક્ષમતા બતાવે છે કામ કરવાની. એટલે અહીંયા જો આપણને શું કીધું છે? કેન યુ જમ્પ એઝ આઈ ડુ, એટલે કે જેમ હું કરી શકું છું તેમ તમે પણ કૂદી શકો છો. કૂદી શકો છો. અહીંયા શકવું, કરી શકવું, શું કરવાનું કીધું છે? અહીંયા કૂદવાનું. એટલે અહીંયા જો આપણને અહીંયા તમને ચિત્રમાં કોણ દેખાય છે? એક વાંદરું દેખાય છે. વાંદરું. તો વાંદરું તો કૂદકા મારી શકે. એટલે વાંદરું આપણને કહે છે આઈ એમ જમ્પિંગ, આઈ એમ જમ્પિંગ, લુક એટ મી, કે હું કૂદી રહ્યો છું, હું કૂદી રહ્યો છું, મારી સામે જુઓ. પછી આપણને સવાલ પૂછે છે કેન યુ જમ્પ એઝ આઈ ડુ? એઝ એટલે જેવી રીતે, આઈ ડુ હું કરું છું, શું તમે પણ એવું કૂદી શકો છો? તો જવાબ શું આવે છે? યસ આઈ કેન, યસ આઈ કેન. એટલે કે હા હું કરી શકું, હા હું કરી શકું. પણ અહીંયા શું કરવાનું છે? આઈ કેન એટલે શું કરી શકવાનું? જમ્પ એટલે કે કૂદકા મારી શકો. એટલે અહીંયા જો તમને સવાલ પૂછ્યો છે શું તમે મારી જેમ કૂદકા મારી શકો, તો જવાબમાં એને શું આપ્યું? સવાલનો જવાબ શું આપ્યો? યસ આઈ કેન, હા હું કરી શકું છું. આખું નથી આપ્યું યસ આઈ કેન જમ્પ, એવું નહીં. યસ આઈ કેન, હા હું કરી શકું. એટલે તમારે સમજવાનું અહીંયા શું કરવાનું કીધું છે? કૂદકા મારવાનું. એટલે આ રીતે એક નાનો અમથો તમને વાંદરા ભાઈએ કીધું કે તમે ભાઈ મારી જેમ કૂદકા મારી શકો. હા ભાઈ મારી શકીએ, બરાબર. એવી રીતે બીજું જો શું આપ્યું છે? આઈ એમ ડાન્સિંગ, આઈ એમ ડાન્સિંગ, લુક એટ મી, હું નાચી રહ્યો છું, હું નાચી રહ્યો છું, લુક એટ મી, મારી સામે જુઓ. જો હાથીભાઈ દેખાય છે શું કરે છે? નાચી રહ્યા છે. એટલે હાથીભાઈ તમને કહે છે હું નાચી રહ્યો છું, મારી સામે જુઓ. હવે હાથીભાઈ આપણને સવાલ પૂછે છે કેન યુ ડાન્સ એઝ આઈ ડુ? મારી જેમ શું તમે પણ ડાન્સ કરી શકો? કેન યુ ડાન્સ, શું તમે ડાન્સ કરી શકો? એઝ આઈ ડુ, જેવી રીતે હું કરું છું તેવો. યસ આઈ કેન, યસ આઈ કેન, હા હું કરી શકું, હા હું કરી શકું. શું કરી શકો? ડાન્સ. બરાબર. અહીંયા તમને જે ક્વેશ્ચન પૂછ્યો તેને શોર્ટમાં આન્સર આપ્યો છે યસ આઈ કેન, હા હું કરી શકું. એવી રીતે ત્રીજો જો ટ્રાન્સફર શું આપ્યો છે? આઈ એમ સ્લીપિંગ, આઈ એમ સ્લીપિંગ, લુક એટ મી. જો કોણ છે? ઉંદરભાઈ. આ તો ઓલું ટોમ એન્ડ જેરીનું જેરી જેવું લાગે છે. જેરી ઉંદર હતો ને, એટલે કે એ આપણને કહે છે જો હું સૂઈ રહ્યો છું, હું સૂઈ રહ્યો છું, મારી સામે જુઓ. કેન યુ સ્લીપ એઝ આઈ ડુ? શું તમે સૂઈ શકો? એઝ આઈ ડુ, જેવી રીતે હું સૂતો છું તેમ. યસ આઈ કેન, યસ આઈ કેન, હા હું કરી શકું, હા હું કરી શકું. અહીંયા શું કરી શકો? સૂઈ શકો. એટલે કે હા હું સૂઈ શકું, હા હું સૂઈ શકું.
સુવાની વાત તો બધાને મજા જ આવે, તો તમે બધા કહો ને હા ભાઈ મને તો સૂતા આવડે જ, સારી રીતે હું સૂઈ શકું આવી. ઓકે, તો આ રીતે એક નાની અમથી એક્ટિવિટી 1 એની એ એક્ટિવિટી આપી છે, ખાલી વાંચવાનું હતું અને સમજવાનું હતું. આ ચેપ્ટરમાં આપણે આ શબ્દનો ઉપયોગ કરવાનો છે, ભરપૂર ઉપયોગ કરવાનો છે. કેન. કેન એટલે કોઈ પણ વાત કરી શકવાની ક્ષમતા, કોઈ પણ વસ્તુ કે કોઈ પણ બાબત કરી શકવાની ક્ષમતા દર્શાવે છે. બરાબર? એટલે કેન શબ્દ તમને ખબર પડે કે ક્ષમતા અથવા તો કરી શકું, એનો અર્થ એવો થાય કરી શકું, જે પણ કામ હોય કરી શકે એને કેન કહેવાય. અને જો કેન નોટ આવે, કેન નોટ, તો એનો મતલબ શું? ન કરી શકવું, ન કરી શકવું. બરાબર? આ રીતે તેનો યુઝ થશે. તો આ હતી એક્ટિવિટી નંબર 1. વધારે કંઈ એમાં સમજવાનું છે નહીં, નાની અમથી પોયમ છે, વાંચવાની છે અને ગાવાની છે. આપણે ગાવી તો નથી, વાંચી લીધી અને સમજી લીધી. તો ચાલો હવે આપણે આગળની એક્ટિવિટી નંબર 2 જોઈએ શું છે એમાં. હા તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ટિવિટી નંબર 2 જોઈએ, જેમાં આપણને સમજવા જેવી બાબતો આપી છે જે આપણને અત્યાર સુધી ખબર જ નહોતી. એમાં એમ કીધું છે, એનિમલ્સ હેવ સ્પેશિયલ એબિલિટીઝ. રીડ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ અલાઉડ. એનિમલ્સ એટલે પ્રાણીઓ, હેવ એટલે પાસે હો, જે તમે ધોરણ 5માં ભણ્યા છો, હેવ હેઝ નો ઉપયોગ, કે પ્રાણીઓ પાસે સ્પેશિયલ એટલે ખાસ અને એબિલિટી એટલે ક્ષમતાઓ. એબિલિટી એટલે શું? ક્ષમતાઓ. કે પ્રાણીઓ પાસે ખાસ અમુક એવી ક્ષમતાઓ છે. કઈ કઈ છે આપણે અહીંયા જોવાની છે. તો કે રીડ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ અલાઉડ, એટલે કે જોરથી નીચેના વાક્ય વાંચો. આપણે વાક્ય વાંચવાના નથી, જોરથી આપણે સમજવાના છે. તો અહીંયા પહેલું જો ચિત્ર શેનું આપ્યું છે, તમે કહેશો હિપ્પોપોટેમસ. કોણ છે? હિપ્પોપોટેમસ. તો હિપ્પોપોટેમસની શું ખાસિયત છે તે આપણે જોઈએ. તો અહીંયા લખ્યું છે, અ હિપ્પોપોટેમસ કેન રન ફાસ્ટર ધેન અ મેન. જો શું કીધું છે, હિપ્પોપોટેમસ કેન રન ફાસ્ટર. ફાસ્ટર એટલે ઝડપથી, ફાસ્ટર એટલે ઝડપથી. કેન રન એટલે દોડી શકે. જો કેન રન કીધું છે, દોડી શકે છે એમ થાય. ખાલી એમ નથી આપ્યું હિપ્પોપોટેમસ રન ફાસ્ટર ધેન મેન, એવું નથી. કેન આપ્યું એટલે દોડી શકે છે. આનો શબ્દ શું થાય કે હિપ્પોપોટેમસ એ માણસ કરતા, મેન એટલે માણસ અને ધ્યાન એટલે કરતા, ફાસ્ટર એટલે ઝડપથી અને કેન્દ્ર એટલે દોડી શકે છે. હિપ્પોપોટેમસ માણસ કરતા વધારે ઝડપથી દોડી શકે છે. આવી તો આપણને ખબર જ નહોતી. બરાબર? તો આજે જાણવા મળ્યું ને કે આપણા કરતા પણ ફાસ્ટ દોડી શકે છે. હવે હિપ્પોપોટેમસનું સ્પેલિંગ યાદ રાખવું હોય તો કઈ રીતે યાદ રખાય? તો સ્પેલિંગને તોડવાનું. સ્પેલિંગને તોડીને તમે ટુકડે ટુકડે યાદ રાખો. જો હિપ્પો, તમે નામ બોલો તો શું લખીએ આપણે? હિપ્પોપોટેમસ એવું લખીએ ને, હિપ્પોપોટેમસ. તો હિપ્પો, તો હિપ્પો માટે યાદ રાખવાનું HIPPO. બરાબર? પછી પોટેમસ, તો પોટેમસ માટે POTA અને મસ માટે MUS. હિપ્પોપોટેમસ આમ યાદ રાખવાનું, HIPPOPATA MUS. યાદ રહી જાય. ઓકે? અત્યારે વિડીયો જોતા હોય તો તમારે સાથે સાથે બોલવાનું એટલે સ્પેલિંગ યાદ રહી જ જાય. ક્લિયર છે? તો આ હતું હિપ્પોપોટેમસની ખાસિયત. હવે જો શેનું ચિત્ર આપ્યું છે, એક છે કેમલ અને એક છે રેટ. ઉંદર અને ઊંટની વાત આપી છે. તો શું છે એમાં જોઈએ. અ રેટ કેન લાસ્ટ લોંગર વિધાઉટ વોટર ધેન અ કેમલ. એટલે આ વાક્યમાં એમ કીધું છે, અ રેટ કેન લાસ્ટ લોંગર વિધાઉટ વોટર. એટલે કે ઉંદર છે એ પાણી વગર, વિધાઉટ એટલે વગર ને વોટર એટલે પાણી, લાસ્ટ લોંગર વધારે જીવી શકે છે, એટલે વધારે ચલાવી શકે છે, ધેન અ કેમલ ઊંટ કરતા. એટલે કે ઉંદર ઊંટ કરતા પાણી વગર લાંબો સમય ચલાવી શકે છે. બરાબર? આપણને એમ લાગે ઉંદર છે નાનું, ઊંટ મોટું છે, તો એ જો ઉંદર એ ઊંટ કરતા
પાણી વગર વધારે સમય ચલાવી શકે. બરાબર, આ આપણી ખાસિયત થઈ ઉંદરની. ઓકે, એવી રીતે ત્રીજું જો શું આપ્યું છે, ટાઈગર. ટાઈગર એટલે વાઘ. તો વાઘની વાત શું છે આપણે જોઈએ કે વાઘની શું વિશેષતા છે. તો એમાં કીધું છે ધ સાઇબિરિયન ટાઈગર. હવે સાઇબિરિયન એટલે વિદ્યાર્થી મિત્રો કે સાઇબિરિયા નામનો જે દેશ છે તેના વાઘની વાત કરી છે. જો ઇન્ડિયાનો હોય ટાઈગર તો એને શું કહેવાય, ઇન્ડિયન ટાઈગર. પણ આ વાઘ કયા વાઘની વાત કરી છે, સાઇબિરિયન. એટલે સાઇબિરિયા દેશનો જે વાઘ છે એની વાત કરી છે. બરાબર, તો એ શું કહે છે કે ધ સાઇબિરિયન ટાઈગર ઇઝ ધ લાર્જેસ્ટ કેટ ઇન ધ વર્લ્ડ. એટલે કે વિશ્વમાં જે સાઇબિરિયન ટાઈગર છે એ કેટ જાતિનું સૌથી મોટું પ્રાણી છે. એટલે વાઘની જે પ્રજાતિ છે એમાં જે આ સાઇબિરિયન ટાઈગર છે એ કેટ પ્રજાતિનું સૌથી લાર્જેસ્ટ એટલે મોટામાં મોટું પ્રાણી છે. જોજો, બધા વાઘની વાત નથી કરી, સાઇબિરિયન વાઘની વાત કરી છે. ઓકે, એટલે કે એ કેટ જાતિનું સૌથી મોટામાં મોટું પ્રાણી છે. હવે એની વિશેષતા શું છે, ઇટ વેટ અપ 300 કિલોગ્રામ્સ. કે તેનું વજન અપ ટુ 300 કિલોગ્રામ્સ, 300 કિલો ઉપર કે 300 કિલો સુધીનું હોય છે. ઉપર નથી કીધું કે 300 કિલો સુધીનું એનું વજન હોય છે. ઇટ કેન ઈટ 27.2 kilograms of meat at one meal time. તે 27.2 કિલોગ્રામ ઓફ મીટ એટલે કે માંસ એટ વન મીલ ટાઈમ, એક વખતના ભોજનમાં કે એક વારમાં, આપણે એમ કહીએ ને કે એક સમયે તે 27.2 કિલોગ્રામ માંસ ખાઈ શકે છે. જોજો, આખું વાક્ય મોટું છે એટલે આપણે ટુકડે સમજ્યા. તે એક સમયે 27.2 કિલોગ્રામ માંસ, મીટ એટલે માંસ, કેન ઈટ ખાઈ શકે છે. કોની વાત કરે છે, વાઘ. પણ કેવો વાઘ, સાઇબિરિયન ટાઈગર, એની વાત કરી છે. બરાબર, તો આ એની વિશેષતા. હવે આપણે આગળ જોઈએ, શેનું ચિત્ર દેખાય છે, મગરને ઇંગ્લિશમાં કહેવાય ક્રોકોડાઇલ. જો એનો સ્પેલિંગ પણ યાદ રાખો તો શું યાદ રાખવાનું, ક્રોકોડાઇલ, CROCO. આ બની ગયું ક્રોકો અને ડાઇલ એટલે DILE. બરાબર, ક્રોકોડાઇલ એટલે મગર. તો મગરની શું વિશેષતા છે તે જોઈએ આપણે. તો કે અ ક્રોકોડાઇલ કેન નોટ મૂવ ઇટ્સ ટંગ એન્ડ કાન્ટ chew. એટલે કે મગર તેની જીભ, ટંગ એટલે જીભ, કેન નોટ મૂવ એટલે ફેરવી શકવું, શું છે, હલાવી શકવું. ફેરવા તો આપણે હલાવી શબ્દ સારો રહેશે. એટલે કે જે મગર છે તેની જે જીભ છે તે જીભને હલાવી શકતો નથી. મગર તેની જીભને હલાવી શકતો નથી. હવે તમે બધા જો અત્યારે એક્સપેરિમેન્ટ કર્યા છે, તમે બધા જો અત્યારે તમારી જીભને હલાવવા લાગ્યા ને, બસ તો જેવી રીતે તમે જીભને હલાવી શકો છો તેમ મગર તેની જીભને હલાવી શકતો નથી. એન્ડ કાન્ટ chew. હવે કાન્ટ એને શું વંચાય, આ રીતે લખાય, કેન નોટ નું ટૂંકું સ્વરૂપ કાન્ટ, અને વંચાય શું, કાન્ટ. chew એટલે ચાવી શકવું, અને તે ચાવી પણ શકતો નથી, ડાયરેક્ટ ગળી જ જતો હશે. એવું થયું આનો મતલબ કે ભાઈ તેની જીભને હલાવી શકતો નથી અને ચાવી શકતો નથી. તો આ મગરની વિશેષતા છે. હવે અહીંયા જુઓ કોણ આપ્યું, કીડીબેન એટલે આંટ. તો એની શું વિશેષતા છે, ધ આંટ કેન લિફ્ટ 50 times its own weight. એટલે કે જે કીડી છે તે તેના પોતાના વજન કરતા 50 ગણું વજન ઉચકી શકે છે. લિફ્ટ એટલે ઉચકવું. કે કીડી પોતાના વજનના 50 ગણા વજનને ઉચકી શકે છે. જો 50 ગણું વજન, પોતાનું જે વજન છે એના કરતા 50 ગણું કોઈ ભારે વસ્તુ હોય તો એ તે ઉચકી શકે. બોલો, આટલી બધી તાકાતવાર છે કીડીબેન. છે કેવડા વજનમાં, વજન શું સાઈઝમાં કેવડા છે, સાવ નાના, તો એ વજન એના વજન કરતા પણ 50 ગણું વજન ઉચકી શકે. આ વિશેષતા જ કહેવાય ને એની.
તો ચાલો હવે આગળની શું વિશેષતા છે જોઈએ. તો હવે જુઓ શેનું ચિત્ર દેખાય છે. આ કોને ખબર છે આ શેનું ચિત્ર છે? જેના આવડે કોમેન્ટ કરો. કોનું ચિત્ર છે આ? તમે કહેશો ડોલ્ફિનનું ચિત્ર છે. શું છે ડોલ્ફિન? તો હવે ડોલ્ફિનની શું વિશેષતા છે જોઈએ. ધ ફાસ્ટેસ્ટ મેમલ એટલે સસ્તન પ્રાણી. એટલે કે દૂધ આપનાર પ્રાણી એમ કહેવાય. એટલે જો જે સસ્તન પ્રાણી છે એમાં પણ ફાસ્ટેસ્ટ એટલે સૌથી ઝડપી. કેવું? સૌથી ઝડપી સસ્તન પ્રાણી છે. કેમ? તો કે જો એનું રીઝન આપ્યું તો કે ડોલ્ફિન કેન સ્વિમ અપ ટુ 56 કિલોમીટર્સ પર અવર. કે ડોલ્ફિન કલાકમાં 56 કિલોમીટર સુધી, અપ ટુ એટલે સુધી, કે કલાકમાં 56 કિલોમીટર સુધી કેન સ્વિમ તરી શકે છે. એટલે કે ડોલ્ફિન જો તરવા ઉતરે પાણીમાં તો 1 કલાકમાં તે 56 કિલોમીટર સુધીનું અંતર તરી શકે છે. વિચારો તો કેટલી ઝડપ છે એની. 1 કલાકમાં 56 કિલોમીટર. એટલે એને ફાસ્ટેસ્ટ મેમલ કીધું છે. સૌથી ઝડપી સસ્તન પ્રાણી કીધું છે. બરાબર? તો આ એની વિશેષતા થઈ. એવી રીતે હવે છેલ્લું ચિત્ર જોવું. શેનું છે? જીરાફ. શું છે? જીરાફ. તો બધા સ્પેલિંગ આવડવા જોઈએ. જીરાફને આપણે સિમ્પલમાં તો ગુજરાતીમાં જીરાફ લખીએ, પણ આમાં જો શું આવ્યું સ્પેલિંગ? GIRAFE. તો સ્પેલિંગ તમને આવડવા જોઈએ પાછા. જીરાફની શું વિશેષતા છે જોઈએ. અ જીરાફ કેન ક્લીન ઇટ્સ ઇયર. જીરાફ તેના કાન કેન ક્લીન એટલે સાફ કરી શકે છે. કોની મદદથી? વિથ ઇટ્સ 21 ઇંચ લોંગ ટંગ. કોની મદદથી સાફ કરી શકે છે? તો કે તેની 21 ઇંચ લોંગ એટલે લાંબી અને ટંગ એટલે જીભ. તેની 21 ઇંચ લાંબી જીભ વડે તેના કાન તે સાફ કરી શકે છે. બોલો, આપણી જીભ તો મોઢાને નથી પહોંચતી, નાક ઉપર નહીં પહોંચતી. બરાબર? અને એની જીભ તો એના કાન સુધી પહોંચીને કાને સાફ કરી નાખે છે. તો આ એક એની વિશેષતા થઈ. તો આવી રીતે તમને જો અહીંયા એક્ટિવિટી 2માં અમુક પ્રાણીઓની ખાસિયત આપી છે જે અત્યાર સુધી તમને ખબર નહોતી, પણ હવે તમને ખબર પડી ગઈ. ઓકે? પરંતુ ખાસિયત યાદ ના રહે તો કઈ વાંધો નહીં, પણ જે પ્રાણીઓના નામ છે એ તો તમને યાદ રહેવા જ જોઈએ. સ્પેલિંગ એના નામ યાદ રહેવા જ જોઈએ. બરાબર? અને ખાસિયત પણ હવે આપણે યાદ રાખવાની છે અને યાદ રહી જાય એવી છે. બહુ કઈ અઘરી છે નહીં. ઓકે? તો આજના વિડીયો માટે આપણે આટલું રાખીએ છીએ. ચેપ્ટર 2ની એટલે કે યુનિટ 2ની બીજી બધી એક્ટિવિટી સાથે આપણે પછીના વિડીયોમાં મળશું. ત્યાં સુધી મળીએ નેક્સ્ટ ટાઈમ.